ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। 28 જાન્યુઆરી રવિવાર આજે આ 3 રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે મેલડી માંગ દરેક દુઃખો થશે દૂર। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી નાણાકીય બાજુ મજબૂત રહેશે અને તમે ભાગીદારી દ્વારા વેપારમાં મોટો નફો મેળવી શકો છો। તમે કોઈ ખાસ બાબતમાં યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહી શકો છો। આ સાથે તમે તકનો લાભ લઈ શકો છો। કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વડીલ તમારી મદદ કરી શકે છે। તમારો રમૂજી સ્વભાવ સામાજિક મેળાવડાના સ્થળોએ તમારી લોકપ્રિયતામાં વધારો કરશે। તમારે ધીરજ અને હિંમત દાખવવી પડશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારે ફિટનેસ વિશે વિચારવાની જરૂર છે। તમે કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવી શકો છો। આજે તમારા સાથીદારો તમને અન્ય દિવસો કરતાં વધુ સમજવાનો પ્રયત્ન કરશે। જૂના રોકાણોમાંથી લાભ મળવાની સંભાવના છે। ઓફિસમાં આજે તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે। કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે સખત મહેનત દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને કારણે દરેક સંજોગોમાં આરામદાયક અનુભવ કરશો। મિથુન રાશિની વાત કરીએ તો સંજોગોને કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અધવચ્ચે અટકી શકે છે। ક્રોધ અને આક્રમકતાને કારણે કોઈની સાથે ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખો। આજે તમે શિવલિંગ પર બેલપત્ર ચઢાવીને પ્રસિદ્ધિ મેળવી શકો છો। આમ કરવાથી તમને ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે। નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે અન્યથા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમે અધૂરા કાર્યો પૂરા કરવા માટે સમય કાઢવામાં સફળ રહેશો। સંતાનોની ચિંતાને કારણે તણાવ થઈ શકે છે। અટકેલા કામ પૂરા થશે। સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે। તમારા જીવનસાથી સાથે પારિવારિક સમસ્યાઓ શેર કરો। પ્રતિસ્પર્ધીઓને સરળતાથી હરાવી શકશો। વધારાની આવકની શક્યતાઓ છે। તમને પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે। ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો અને માત્ર જરૂરી વસ્તુઓ ખરીદો। ધન રાશિની વાત કરીએ તો આજે તમે તમારા કામ અને કરિયરમાં ઘણી નવી વસ્તુઓ શીખી શકો છો। જરૂરી કામ કરો અને જે કામ બહુ જરૂરી ન હોય તેને મુલતવી રાખવામાં અચકાશો નહીં। આજે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો તેથી તમારા પ્રિયજન સાથે થોડો સમય પસાર કરવાની યોજના બનાવો। નજીકના લોકો સાથેના સંબંધો મજબૂત બની શકે છે। ઘરના કામકાજમાં બાળકો તમને મદદ કરશે। કોઈની સાથે અચાનક રોમેન્ટિક મુલાકાત તમારો દિવસ બનાવશે। મકર રાશિની વાત કરીએ તો આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે। તમે બીજાને મદદ કરવામાં હંમેશા આગળ છો। સાંજ માટે કંઈક ખાસ પ્લાન કરો અને તેને શક્ય તેટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો। તમારા કાર્યોને કારણે કેટલાક કામમાં અવરોધ આવી શકે છે। કોઈ તમારી દિલથી પ્રશંસા કરશે। મિત્રો તમારા વખાણ કરશે કારણ કે તમે ખૂબ જ મુશ્કેલ કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થશો। કુંભ રાશિની વાત કરીએ તો થાક વાહન ખરીદ વેચાણ વગેરે માટે આજનો સમય અનુકૂળ નથી। વ્યવસાયિક રીતે આજનો દિવસ સકારાત્મક રહેશે। તેનો ભરપૂર ઉપયોગ કરો। નવા સંબંધો બાંધતા પહેલા વિચારો। કોઈ જગ્યાએથી પૈસા મળવાની રાહ જોવી પડશે અને પૈસા પણ મળી શકે છે। સવારે ઉઠ્યા પછી પૃથ્વી માતાને સ્પર્શ કરવાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે। પારિવારિક જીવનમાં આનંદ રહેશે। વેપાર માટે બનાવેલી યોજનાઓમાં સફળતા મળશે। મીન રાશિની વાત કરીએ તો તમારે પૈસા સંબંધિત કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે।
તમારે વધુ મહેનત અને મુસાફરી પણ કરવી પડી શકે છે. સંબંધીઓ સાથે ઉગ્ર દલીલોને કારણે મતભેદ થશે. તમારા પ્રિયજન સાથે ખરીદી કરવા જતી વખતે ખૂબ આક્રમક વર્તન ન કરો. સમય તમારા માટે સારો હોઈ શકે છે. મહિલાઓને આજે સૌથી વધુ ફાયદો થશે. આજે તમારા જીવનમાં કેટલાક નવા લોકો જોડાઈ શકે છે. સ્નાયુઓને આરામ આપવા માટે શરીર પર તેલથી માલિશ કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.